સમાચારોમાં આગળ વધીએ તો વડોદરામાં દારૂની હેરાફેરી માટે નવો કિમિયો અપનાવવામાં આવ્યો છે। કારમાં 3 ટાંકી બનાવી 3 નળ લગાવવામાં આવ્યા। બ્રેક લાઇટ અને ટાયર પાસે ટાંકીના વાલ્વ લગાવવામાં આવ્યા। નળ ચાલુ કરતા જ ટાંકીમાંથી દારૂ નીકળતો હતો। પોલીસે કાર સહિત દારૂનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે અમિત સોલંકીની ધરપકડ કરી। કુણાલ વધુ વિગતો જણાવી રહ્યા છે। કુણાલ, દારૂની હેરાફેરીનો નવો કિમિયો સામે આવી રહ્યો છે। કિન્નરી, વડોદરા પીસીબીએ અમિત સોલંકીની ધરપકડ કરી છે। ગોવાથી તે વડોદરા ખાતે દારૂ લાવ્યો હતો અને હાલમાં જે રીતે દારૂબંધીનો અમલ કરવા માટે પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે, ત્યારે તેમને બાતમી મળી હતી કે આ રીતે અમિત સોલંકી જે બુટલેગ છે દારૂનો જથ્થો લાવી રહ્યો છે અને અન્ય રાજ્યોમાં તેણે આ કાર મોડિફાઈ કરાવી હતી ને કારમાં જે લાઇટ, સાયલેન્સર, ટાંકી અલગ અલગ રીતે ડિઝાઇન કરીને ખાસ બનાવડાવી હતી ને તેમાંથી તે છૂટક દારૂ તેમાં ભરતો હતો અને ત્યારબાદ અહીંયા લાવીને અન્ય બોટલોમાં ભરીને વેચાણ કરતો હતો। ત્યારે આ પ્રકારની મોડસ ઓપરંડી જેને પોલીસ પણ ચોકી ગઈ હતી, સમગ્ર ડેમો પણ આરોપી પાસે અહીંયા કરાવ્યો હતો। ત્યારે આ રીતે કેટલા બુટલેગરો આ રીતે દારૂ લાવતા હશે, દારૂનો જથ્થો નાખી રહ્યા છે વડોદરામાં કે અન્ય રાજ્યમાં, તે તપાસનો વિષય છે। પરંતુ હવે પોલીસને હંફાવવા માટે જે રીતે બુટલેગરો પણ સક્રિય થયા છે, વિવિધ કિમિયા અપનાવી રહ્યા છે, તે પણ એક ચિંતાનો વિષય છે। જી, ધન્યવાદ કુણાલ આ માહિતી માટે।